લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. 15મી ઓગસ્ટ 80માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કલોલ શહેરના કલ્યાણપુરા વિસ્તારમાં આવેલ જીવન પ્રકાશ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે દેશભક્તિ અને ઉત્સાહભેર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સોસાયટી પરિસરમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે સોસાયટીના રહીશો, મહિલાઓ, બાળકો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર સોસાયટી પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને માત્ર ધ્વજવંદન પૂરતી મર્યાદિત ન રાખી સોસાયટીના રહીશો માટે વિવિધ રમતોત્સવ અને મનોરંજનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો તેમજ સોસાયટીના અન્ય રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતોત્સવ દરમિયાન વિવિધ રમતો અને સ્પર્ધાઓ યોજાતા સોસાયટીમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી તેમની હિંમત વધારવામાં આવી હતી. કાર્યક્રમના આયોજનથી સોસાયટીના રહીશો વચ્ચે પરસ્પર એકતા, ભાઈચારો અને સામાજિક સૌહાર્દની ભાવના વધુ મજબૂત બની હતી. સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી થકી નવી પેઢીમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને એકતાનો સંદેશ પહોંચે તે જરૂરી છે. આ સાથે સામૂહિક કાર્યક્રમો દ્વારા સોસાયટીના રહીશો એકબીજાની નજીક આવે અને પરિવાર જેવો માહોલ જળવાઈ રહે તેવો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ જીવન પ્રકાશ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે 15મી ઓગસ્ટની ઉજવણી દેશભક્તિ, ઉત્સાહ અને આનંદભેર કરવામાં આવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.